મારું નામ ઠાકર પ્રજ્ઞાબેન અમિત કુમાર। એટલે અમારી આશા વર્કરોની એવી માંગણી છે કે અમને ફિક્સ પગાર આપે અને ફિક્સ ટાઈમ કરી દે, કારણ કે અમને ગમે ત્યારે ગમે એ લોકો કોઈ પણ કામગીરી અમને અમારી પાસે જ કરવામાં આવે છે કે જેમ કે ચૂંટણી કામગીરી, પછી શાળા પ્રવેશોત્સવ, પછી કે પોલિયોની બૂથની કામગીરી, દરેક વસ્તુમાં અમને જ પહેલાં બોલાવવામાં આવે છે ને એનું વળતર અમને પૂરેપૂરું મળતું નથી। જ્યારે પણ વધારો માગે છે 25% કે 50% લેખે તો આવી જશે કહે છે, પણ ટાઈમસર કોઈ દિવસ એક પણ જાતનો વધારો આપવામાં આવતો નથી। કે અમારી માગણી એવી છે કે અમને ફિક્સ ટાઈમ આપે અને ફિક્સ પગાર આપે। તો આગળની રણનીતિ એવી છે કે જો જુલાઈના અંત સુધીમાં અમને અમારો પગાર વધારો કે ફિક્સ પગાર નહીં કરવા તો અમે લોકો હડતાલ ઉપર ઉતરી જઈશું, બધી જ આશા બહેનો અને આશા ફેસિલિટર બધા, અને બોટાદ જિલ્લાના બધા જ, અને કોઈ પણ એક પણ વધારાની કામગીરી અમે નહીં કરીએ। હવે એનું જો વળતર ચૂકવવામાં આવશે તો જ કરશું, નહીં તો નહીં કરીએ। અને જે અમને યુનિફોર્મ આપવામાં આવ્યા છે એ પણ સિલ્કના છે, તો જે ગામડા અમે લોકો પ્રોપર બધા ગામડામાંથી આવે છે, તો કેમ કે સિલ્કની સાડી કોઈને ગામડામાં ફાવતી નથી, એટલે અમને કોટનની સાડી આપવા વિનંતી। હા, મારું નામ ગોંડલિયા જનકબેન છે। અમે આજે જે બોટાદ જિલ્લા અને ગઢડા તાલુકાના તમામ આશા ફેસિલિટર બહેનો અને આશા બહેનો જે અમારી પડતર માંગણી ઘણી પણ બાકી છે। જે પહેલાં 50%નો જૂનો વધારો અમને જાહેર કર્યો હતો, પણ અત્યારે 11-12 માસથી એ પણ ચૂકવવામાં આવ્યો નથી। જે 2500નો વધારો આપ્યો હતો એ પણ કેટલા મહિનાથી ચૂકવાનો નથી, અને રેગ્યુલર કોઈ પગાર થતો નથી। અને છેવાડાના વિસ્તાર સુધી જે કામ તે આશાબેનું કરે છે, જે વાડી વિસ્તારનું હોય કે માતા મરણ, બાળ મરણ માટે જે લોકો કામ કરી રહ્યા છે, અત્યારે ચોમાસાની ઋતુ હોવાથી ઝાડા ઉલટી જેવા મચ્છરજન્ય રોગ અથવા પાણીજન્ય રોગ હોય એમાં તો આશાબેનું સર્વે કરે છે, તો એ લોકોને કાંઈ વેતન મળતું નથી ટાઈમસર, અને એ લોકો આના ઉપર રોજ હકવતા હોય એમ, તો એ લોકોને કેટલી તકલીફ પડે। આ કામ કરીએ કે આનું કાંઈ મળે નહીં, બીજા કામે એ જઈએ કે નહીં, તો એ નાના માણસો જો આ કામ જે અમને પગાર વધારો નહીં મળે આ જુલાઈ મહિનાના અંત સુધીમાં નવો પગાર વધારો, જ્યાં ચૂંટણી હતી તો અમારું કાંઈ થયું નથી ફિક્સ। એટલે જો અમારું કંઈ નહીં થાય આ જુલાઈ મહિનાના અંત સુધીમાં અમારું કંઈ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરશું। અને અમે આશા બેન આ બધા આશા ને આશા ફેસિલિટર બેનોના પ્રશ્ન છે, કોઈ પણ આવે તો માહિતી તો આ લોકો જ આપે છે એમ।